રાજકોટ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલ ઉઠ્યા છે। ચોમાસા પહેલા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી। અમીન માર્ગ પર આરએમસીની ટ્રક ફસાઈ। તંત્રની કામગીરી પૂર્ણ થઈ હતી, તે જ સ્થળે ખાડામાં ટ્રક ફસાઈ ગઈ। વગર વરસાદે આ સ્થિતિ છે તો વિચાર કરો ચોમાસામાં શું થશે। કામગીરી બાદ ખાડો યોગ્ય રીતે ન પૂરાયાનો આક્ષેપ છે। ચોમાસા પહેલા 85% કામગીરી પૂર્ણ કર્યાનો તંત્રનો દાવો છે। આ પ્રકારની કામગીરી જોઈને સ્થાનિકોની ચિંતા વધી છે। રાજકોટ શહેરમાં વગર વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પડી ગઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના અમીન માર્ગ રોડ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ખાડો છે તે યોગ્ય રીતે ન પૂરવાને કારણે આ એક ટ્રક છે તે ફસાયો છે। રાજકોટ મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગનો જે ટ્રક છે તે અહીં ફસાયો છે। તમે વિચાર કરો કે જો વગર વરસાદે આ પ્રકારની સ્થિતિ હોય તો રાજકોટ શહેરમાં જ્યારે વરસાદ પડશે અને આ વિસ્તાર તો એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાય છે, ત્યારે વાહન ચાલકોને કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે કરવો પડશે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી 85% પૂર્ણ થઈ હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ રાજકોટ શહેરના તમામ કોર્પોરેટરોએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હોવાનો પણ દાવો છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, પ્રી મોન્સૂન કામગીરી છે, વરસાદ હવે ગણતરીના દિવસોમાં આવશો ને તે પહેલા આ પ્રકારની સ્થિતિ થઈ, વાહન ચાલકોને કેટલી મુશ્કેલી પડે? ભયંકર મુશ્કેલી થવાની છે। વાહન ચાલકો અને આમ પ્રજા તો પારાવાર મુશ્કેલી ભોગવી જ રહી છે। ઉલટ અને કોર્પોરેટર અને મ્યુનિસિપાલિટીના પાપે વધારાની આ કામગીરી ભોગવવાનો વારો હશે। ચોમાસામાં એકેય રસ્તા એવા નહીં હોય જ્યાં ખાડા નહીં હોય। પણ એટલે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે ચોમાસામાં સ્થિતિ છે તે વધારે બગડે તેવી પૂરી શક્યતા છે। અહીં દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાનું કામ ચાલુ હોવાનો જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યું હતું। અહીં જે કોઈ પાઇપલાઇન માટે કે કોઈ ડ્રેનેજ માટે ખોદકામ છે તે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિ હોવી જોઈએ, જે ખાડો છે તે યોગ્ય રીતે બૂરવો જોઈએ તે બૂરવામાં આવ્યું નહીં, અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે। અને રાજકોટ મહાનગરપાલિકાનું જે ટ્રક છે તે જ ફસાયો છે। વરસાદ પહેલાં વગર વરસાદે જે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આ પ્રકારની હોય તો જો વરસાદ આવશે તો કે આ પ્રકારની સ્થિતિ થશે તેનો અંદાજ છે તે લગાવી શકાય છે। હજુ પણ રાજકોટ મહાનગરપાલિકા પાસે સમય છે અને જાગી જાય અને જો આ પ્રકારના જે પણ ખાડા હોય તેને યોગ્ય રીતે બૂરવામાં આવે તો જરૂરથી દુર્ઘટના થતી અટકે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે પ્રકારે પાલિકા કામગીરી કરી રહી છે તેને જોતા ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। બીજી તરફ સમગ્ર મામલે રાજકોટના મેયર નેહલ શુક્લે જણાવ્યું હતું કે તેમના ધ્યાને આ ઘટના આવતા જ તાત્કાલિક પગલાં લીધા હતા। જવાબદાર વ્યક્તિને પેનલ્ટી લગાવવાની ખાતરી આપી। મેં તુરંત જ એમના કન્સર્ન અધિકારીને રૂબરૂ બોલાવ્યા હતા। એમનું કહેવાનું એમ હતું કે એકાદ દિવસ દોઢ દિવસ પહેલાં ત્યાં નળની લાઈન લીકેજ હતી, એટલે ચરેડો બુયરો તો કાચો છે, એના ઉપર બીજું કંઈ કર્યું નહોતું, માટે આ ઘટના ઘટી છે। પરંતુ જે કામ જે રીતે થવું જોઈએ એ રીતે નથી થયું એ વાસ્તવિકતા છે। માટે એમને જે કોઈ કન્સર્ન પાર્ટી છે જેમણે આ કામ કર્યું છે એમને નોટિસ આપીને પેનલ્ટી કરવા માટેનું જણાવી દીધું છે। મેયરનું કહેવું છે કે આ વખતે તમામ કામ પૂરા કરવા માટે 15 જૂનની ડેડલાઇન અપાઈ હતી, તેમાં હવે કશું થઈ શકે તેમ નથી। આવતા વર્ષે 20 મેની ડેડલાઇન અપાશે, જેથી તમામ કામ વરસાદ પહેલાં પૂરા થઈ જાય। અમદાવાદ